ગંભીરા બ્રિજની દુર્ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને મોરબી જિલ્લામાં અલગ અલગ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 76 બ્રિજોનું નિરીક્ષણ કરી નાખવામાં આવ્યું છે અને ખાસ તો અલગ અલગ બ્રિજોના જે સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ અત્યારે અલગ અલગ જે 3 બ્રિજો છે તે ભારે વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે. જેમાં હળવદના ટીકર પાસે બ્રાહ્મણી નદીનો છે તે પણ અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. વાંકાનેર કુવાડવા જે કહેવાય છે તે પણ ભારે વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અને અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ તે એટલે કે મચ્છુ નદીનો બ્રિજ છે જે માળિયા પાસે આવેલો છે અને આ પણ ભારે વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આમ તો જે કચ્છ તરફ જતા હોય અથવા જામનગર તરફ જતા હોય તેને આ જોડતો આ મેન મહત્ત્વનો બ્રિજ છે અને આ બ્રિજમાં જે અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધ કરાતા ભારે વાહનોને 50 કિલોમીટરથી વધુનો ધરમનો ધક્કો ખાવો પડે છે, જેથી કરીને વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળી રહ્યો છે. સાથે જ ગંભીરા બ્રિજની દુર્ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અલગ અલગ પુલોનું નિરીક્ષણ કરી અને હાલમાં સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. માળિયા મચ્છુ નદીનો પુલ બંધ થવાથી લગભગ સૌરાષ્ટ્રને પોરબંદર, દ્વારકા, જામનગર અને રાધનપુર, કચ્છ અને અમદાવાદને જોડતો આ રોડ બંધ છે. એના હિસાબે માણસોને જો અહીંયા સુધી પહોંચી જાય તો 80-90 કિલોમીટરનો ડિફરન્સ ચડે એમ છે. કેટલા વાહનો અહીંયા હજારો વાહનો નીકળે છે, કારણ કે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો આ રોડ છે. હજારો વાહન નીકળે છે. કેટલા વર્ષ જૂનો છે આ? લગભગ 90ની આસપાસ આ રોડ બનેલો છે. કોઈ રિપેરિંગ થયું હોય? ગયા વર્ષે 2024ની અંદર રિપેરિંગ થયું હતું. ઉપર છેલ્લું ડામર કરી ત્યારે પણ આ જ પોઝિશન હતી. પાછો રિપેરિંગ કરીને તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તમે તો એના સ્થાનિક હો, તમને કેટલો અસર કરે? અમને તો ઘણો બધો અસર કરે. અમારા કરતાં કોઈ અહીંથી 4 વ્હીલવાળા નીકળે ને પુલ પડી જાય તો આમાં માણસોની જાનહાનિ કેટલી થાય એનું શક્ય નથી. અને સરકાર 4 લાખ રૂપિયા દઈ અને માણસની જિંદગીની કિંમત આંકી લે છે. મારું નામ અબ્બાસભાઈ જામ. મચ્છુ નદીનો પુલ છે આ જામનગર એસ્ટેટ હાઈવે પર આવેલો છે. કેટલા લોકોને અસર કરે અને અન્ય કોઈ વાહન ચાલકો જે ભારે પ્રતિબંધ છે અને ક્યાં જવું પડે, કેટલું લાંબુ થાય? અહીંયાથી ઘણા માણસો અસર કરે. જામનગરથી માંડીને છે બધાને અસર કરે. બહુ બધા અહીંયાથી નીકળવું પડે, કારણ કે અહીંયાથી અને અત્યારે જે ડાયવર્ઝન કર્યું છે તો એ મોરબીથી નીકળવું પડે અને મોટો રાઉન્ડ લેવો પડે મોરબીથી. કેટલા કિલોમીટર? 40 કિલોમીટર જેવું થાય અહીંયાથી મોરબી માળિયાથી. અગાઉ પણ આ પુલ બંધ કરવામાં આવ્યો હતો. કેટલા સમય બંધ? 2024માં જ્યારે પાણી આવ્યું ને, જ્યારે પૂર આવ્યું ત્યારે આ જજરી તાલમાં એવું પણ અફવા થઈ હતી કે પુલ પડી ગયો પણ પછી જોયું તો ગાબડા પડેલા હતા આના ઉપર. પછી લેરિંગ ઓલું મારી દીધું ડામરનું, સીન સપાટા કરીને પછી ચાલુ કરી નાખ્યું 6 મહિના પછી. તમે અહીંના સ્થાનિક છો, તમને આ પુલથી કેટલો લાભ થાય? એમાં હોય એટલે તો અમારે શું ઘણો લાભ થઈ રહ્યો, કારણ કે ફરીને નીકળવું પડે. મોટા વાહનો અમારે હમણાં કંઈક મોટો વાહન કાઢવો હોય તો અમારે ફરીને જવું પડે મોરબી થઈ. 40 કિલોમીટર મોરબી થાય ને વળી અહીંયાથી 80 કિલોમીટરનો ફેર પડે અમને. આ પુલ ક્યારે બનેલો છે ને તમારી માંગ? પુલ 1990માં બનેલો છે અને અમારી માંગ છે કે વહેલી તકે આ પુલ નવેસરથી બનાવેલો છે.